સો હેલો એસ્પિરન્ટ મિત્રો, ઘણા બધા એસ્પિરન્ટ નોટિફિકેશન આવી ગઈ છે પોલીસ ભરતીની. તો ઘણા બધા એસ્પિરન્ટ મૂંઝવણમાં પડી ગયા છે કે ખરેખર ભરતી આવી છે, ભરતી આગળ જવાની છે. હજુ જે જૂની ભરતી 2025 પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એ લોકોના ફાઇનલ રિઝલ્ટ નથી આવ્યા, એમ છતાં નવી ભરતી પડી ગઈ છે. ઘણા બધા સવાલ મૂંઝવતો હોય છે આપણે મિત્રો. આપણા નાયબ મુખ્યમંત્રી એમણે ટ્વીટ કર્યું છે, વિડીયોમાં તમે જોયા જશે. તો એમને એમ તો કશું બોલી ના ગયા હોય, કશું વિચારીને જ કીધું હોય. તો આ વસ્તુને તમે નજરઅંદાજ ના કરી તમારી એક્ટિવિટી પર ફોકસ કરો. ભલે નજરઅંદાજ કરશું ને કદાચ આવી ગઈ તો એનો બેનિફિટ નથી મળવાનો, આપણને નુકસાન આપણને જ જવાનું છે. આના કરતાં બેટર છે રનિંગ નહીં ચાલુ કર્યું હોય તો ચાલુ કરી દો, રીડિંગ નહીં ચાલુ કર્યું હોય તો રીડિંગ પણ ચાલુ કરી દો. તમે કન્ફ્યુઝનમાં ના રહો. ઘણા બધા મૂંઝવણો છે, તમને પણ છે અને મને પણ છે. પણ મિત્રો, કદાચ ન કરે નારાયણ, જો ભરતી આવી ગઈ તો રનિંગ પણ પૂરું થવાની શક્યતા આપણી નથી. રનિંગમાં ઘણા બધા છોકરાઓ ફેલ થશે જો અત્યારથી આ વાતને હલકામાં લીધી હોય તો. ભરતી 2024માં જવાની છે કે આજે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં રનિંગ કરાવી દેવાના છે, એવી કોઈ કન્ફર્મેશન અત્યાર સુધી મળી નથી. ખાલી આપણે ટ્વીટ પર જ લક્ષ્ય રાખીને હું મારા મંતવ્ય પ્રમાણે હું તમને કહું છું કે કદાચ જો એવું બની જાય અને લઈ જ લે તો આપણને જ અઘરું પડી જશે. એટલે જોબ કરતા વિદ્યાર્થીઓ છે, તમે જોબ કરો નો ડાઉટ, સાથે પ્રિપરેશન શરૂ કરી દો અને રનિંગની શરૂઆત કરી દો. જો ફોર્મ ભરવાના શરૂ થઈ જશે અને રનિંગ માટેની ડેટ આવી જશે ત્યારે તમારે જોબ મૂકી દેવી. ત્યાં સુધી તમે જોબ કરો નો ડાઉટ અને રનિંગની શરૂઆત કરી દો. તમે ન કરીને જો આવી જાય તો એનું નુકસાન આપણને બહુ થશે. આવવાની તો છે જ, કન્ફર્મેશન છે, કેમ કે નાયબ મુખ્યમંત્રીએ એમ જ કીધું તો એમને એમ તો કીધું ના હોય. તો આ બધી બાબતને હલકામાં ના લેતા, એક પાછો ગોલ્ડન ચાન્સ છે. ગરમમાં તૈયારી થઈ જશે. પોતાના શરીરને રનિંગ તરફ વાળો. જે ભાઈ લોકો લાસ્ટ ભરતીમાં ફેલ થયા હતા, અત્યારથી રનિંગ શરૂ કરી દો. પ્રેક્ટિસ કરો, ગ્રાઉન્ડ જાઓ, તૈયારી બી શરૂ કરી દો. જે વીકનેસ પોઈન્ટ હતા એના પર કામ કરો. હું મારા પોતાના મંતવ્ય આપું છું. મેં તૈયારી શરૂ કરી દીધી છે, રનિંગ પણ સ્ટાર્ટ કરી દીધું છે. અને આગળ કેમ કરવું, શું કરવું, કેમ રીતે વાંચવું, એના માટે મારી સાથે જોડાયેલા રહેજો. સો મિત્રો, ધ્યાન રાખજો આ બધી બાબતનું. જો લઈ જ લેશે તો લઈ જ લેશે, જો નહીં લે તો પછી 2026ના એન્ડમાં જશે. શું છે સત્ય કોઈને કંઈ ખબર નથી. આપણે માત્ર તૈયારી કરવાની છે, હલકામાં આ વાત નથી લેવાની. આ વાતનું મોટું ધ્યાન રાખજો. હલકામાં લેવા ગયા અને કદાચ લઈ લીધી ભરતી, કદાચ એની ડેટ ફટેફટ ઉતાવળથી કરી દીધું તો નુકસાન આપણને જ જશે. એટલે આ બધું વસ્તુનું ધ્યાન રાખજો. માર્કેટમાં ઘણા બધા સમાચાર હાલતા છે કે લે નહીં લે, પણ સરકાર છે મિત્રો. રેવન્યુ તલાટીની ભરતી બહુ જ જલ્દી આવી ગઈ. પતિ વિજ્ઞાનનું મેન્સ બી લેવાઈ ગયું. 2 જ મહિનામાં મેન્સ, 2 મહિના ટાઈમ આપ્યો તો રેવન્યુ તલાટીનો. વિચાર કરી લો તમે. એટલે સરકાર છે, ઉતાવળ કરી પણ નાખે. એમના હાથમાં છે, આપણા હાથમાં કશું નથી. આપણા હાથમાં તૈયારી છે, કરવા માંડો મિત્રો. નવા જે છો લાઈક સબસ્ક્રાઈબ કરજો.